ભાવનગર શહેરના વડવા બ વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં ગયેલા ઉમેદવારોને સ્થાનિક લોકોના રોષનું ભોગ બનવું પડ્યું. હાલ જ્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના મતવિસ્તાર અને વડવા બ વોર્ડમાં આવતા માળિયા રોડ પર શેરી નંબર 5માં ભાજપના ઉમેદવારો જ્યારે ચૂંટણી પ્રચારમાં ગયા ત્યારે લોકોના રોષનું ભોગ બનવું પડ્યું હતું. લોકોએ તેમને આડે હાથ લીધા હતા. અહીંયા શેરી નંબર 5માં અનેક પ્રશ્નોને લઈને સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો કે લોકોના આક્રોશ વચ્ચે ઉમેદવારો ત્યાંથી નીકળી ગયા હતા, પરંતુ આ લોકોના પ્રશ્નો વર્ષોથી જેમના તેમ જ જોવા મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય હશે કે આ એ જ વોર્ડ છે જેમાં મહિલા પૂર્વ કોર્પોરેટર સેજલબેન કોંગ્રેસમાં જોડાયા અને 2 કલાક બાદ ફરી ભાજપમાં આવી ગયા હતા. આજથી 3 વર્ષ પહેલા ડ્રેનેજ લાઈન નહોતી, પેલા તમે રસ્તો લઈને આવી ગયા હતા. અમારે અહીંયા ડ્રેનેજ લાઈન ની જરૂર હતી તો તમે રસ્તો ડાયરેક્ટ ચાલુ કર્યો હતો, એટલે અમે બંધ કરાવ્યું. અમારે અહીંયા પેલા ડ્રેનેજ લાઈન નાખો પછી રોડ ચાલુ કરો. વર્ષ દિવસ પાછું લંબાઈ 3 વર્ષ થઈ ગયા આજથી પહેલા. બાકી એક ડ્રેનેજ લાઈન આવી ગઈ. રોડ થઈ જાય આપણે પાણી કાઢવાની લાઈન છે ને એનું કામ ચાલુ થઈ અમે તમને સહકાર આપીએ છીએ, પણ તમે અમને સહકાર આપો એટલે અમે અપેક્ષા રાખીએ. હજી આયા જ નથી કે ફરી આની પહેલા વાત સાચી છે તમારી. અમને ખબર છે કે લાલાભાઈને હું મળી જે અમુક પાર્ટીના સદસ્ય છે લાડકભાઈ, ઈ તો મને આજે ન થવાનું કાલે સરકાર કોઈના બાપની નથી. એમ કહેતા હોય કે ઈ રોડ આજે ન થાય કાલે ન થાય. ઉપર આવી ગયેલા છે જે પદ ઉપર સરકારને અમને પ્રતિનિધિ તરીકે પૂછશો, બરોબર છે, તો આ રોડની જવાબદારી કોને લેવાની? અમારે લેવાની નથી. તમારે લેવાનું બધું ધ્યાન નામ યાદ નથી, પણ આટો મારવા ન થાય. આપણે એમાં ન એવી દિશા થાય. એટલે 1 થી 7 લાઈન નો થઈ ગયો. એટલે ઈ બધું જ્યાં પાણીનો નિકાલ હતો ત્યાંથી બધું થઈ ગયો રોડ. પછી અહીંયા કમિશનરે મંજૂર કર્યો યાર. કમિશનર નહીં, મારી વાત સાંભળો. જો રોડની લાઈન રોડના તાર ઓલી સાઈડ છે તો ન્યા નો કાઢજો, અને આ લાઈનમાં તાર નથી તો આ લાઈનમાં કાઢવાનું કરે છે. હા, કાંઈ વાંધો નહીં. એનું અમે લેખિતમાં લેશું કે આ ખર્ચો કરવા વાળા જે કોઈ પણ છે કામ કરવા વાળા નાનું પાણી નિકાલ કેમ થઈ જાય છે અમે જોશું. એટલે આથી આપણે બોક્સ લાઈન મંજૂર થઈ ગઈ ને બધા બરાબર, એનું કામ ચાલુ થઈ ગયું સમજાય. ઈ બોક્સ લાઈન આ કૈલાસવાડી થી સીધી નીકળી અને આપણો જે પાણીનો પ્રશ્ન સોલ્વ થવા માટે આપણે આ રોડ બાકી. ઈ બધી વાત સાચી છે, પણ અમારો રોડ થઈ ગયા પછી પાણીનો વિકાસનો રોડની લાઈન થઈ ગયા છે, પાણી ભરાય છે, પણ આપણે કે ખાતો બાકી છે. 6 લાઈન થઈ ગઈ. વોટર લાઈન ચાલુ નથી, વોટર લાઈન નવી નથી ચાલુ નથી. આપણે બે હારે થઈ જાય. પેલા ગટર નાખી દેવા દો ને. ઈ આડી એવડી નાખી. હા, ઈ તે ઓલા પણેથી ઊંચી થઈ ગઈ છે, આપણે ઓલા છેડે નીચી છે. બોલું. ઓકે, આપનું નામ પેલા? વસીનાબેન સુલતાનભાઈ કુરેશી. કયો વિસ્તાર છે બેન? ઉમરવાડા માઢિયારો શેરી નંબર 5. શું અત્યારે થયું હતું પ્રશ્ન? હમણાં અમારા ભાજપ વાળા આવ્યા હતા પાર્ટીવાળા. શું રોડ માટે ઓફર મૂક્યો એને. આ છેલ્લા 3 વર્ષથી હેરાન થઈએ છીએ. આજે 6 થી 7 લાઈનમાં રોડ બની ગયેલો છે અમારે.
પણ અમારે એક જ લાઈનમાં તકલીફ છે કે કાંઈ રોડમાં કાંઈ ધ્યાન આપતા નથી કાંઈ. એનું મારે શું કરવું એમ અમારે? આ વિસ્તારમાં જે આ શેરીમાં છે કેટલાક લોકો રહે છે અને કોણ કોણ રહે છે? વધારે અમારે કુંભાર છે, અમારે માટીનું કામ કરે છે અને ખાસ કરીને ચોમાસામાં બહુ તકલીફ રહે અમારે. ખાડા ખડિયા બહુ થઈ જાય, માણસો હાલતા પડી જાય. મારો ઘરવાળો ખુદ બિચારા પડી ગયો હાલતા હાલતા. ખબર છે ને તમને? પૂછવા જોગુબેનને ખ્યાલ છે. અને નગરા ખાડા અને ઢોરા કાંઈ કોઈ ધ્યાન નથી દોરાવતું છે. હું ચૂંટણીનું કામ આવે ત્યારે આ લોકો દર્શાવે હું અમને મત આપો બસ એ મત લઈને હાલતા થઈ જાય. પછી કોણ પાંચ નામની શહેરની કોણ પબ્લિક કાંઈ એવું આવે નહીં ધ્યાન દોરાવવાનું. આપવામાં ધ્યાન રાખો. 4 કોર્પોરેશન તમારે કોણ હતા ખ્યાલ છે? અમે તો મત દઈએ છીએ પણ અહીંયા અમારું કોઈ ધ્યાન નથી તો તેના ઘરે રાખતું. જાઓ તમે ફરિયાદો લઈને બધા ભેગા થઈને. બધા કોર્પોરેશનના બધાને અગાઉના કોર્પોરેટરો હતા એમને તમે કોઈને રજૂઆત કરી હતી? હા કરી. કેટલી વાર રજૂઆત કરી? આ લગભગ 4થી થી 5મી વખત છે રજૂઆત. તી પેલા ઓલી રેલી નીકળી તો આપણે ખાતે બધા